આગળ વાત કરીએ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી। વિરાટનગર કોર્પોરેશન ઓફિસની સામે આવેલા પાર્કિંગમાં પાર્ક થયેલ મર્સિડીઝ કારની ડેકીમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો। આ મૃતદેહ બિલ્ડર હિંમત રૂડાણીનો હોવાનું સામે આવ્યું છે। ઘટના અંગે પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળેથી પોલીસને કારની ડેકીમાંથી બિલ્ડરની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। જો કે તેમની હત્યા કોણે કરી છે અને કયા કારણોસર કરવામાં આવી તે સામે આવ્યું નથી। હત્યા પાછળ ધંધાકીય અદાવત જવાબદાર છે કે અન્ય કોઈ કારણોસર હત્યા થઈ તે તપાસ બાદ સામે આવશે। हाल पोलीसे मृतदेहનો કબજો લઈને સીસીટીવી ફૂટેજ મેળવવા માટેની કામગીરી શરૂ કરી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। ચેક કરતા એક મર્સિડીઝ ગાડી હતી। મર્સિડીઝ ગાડીની ડેકીમાં એક બિલ્ડર છે જેમનું નામ છે હિંમતભાઈ રૂડાણી, જેમની ડેડ બોડી અંદર પડેલી હતી, જેમનું ચપ્પુના ઘા મારી મૃત્યુ નિપજાવેલું તેવું હવે પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવેલું છે। જે બાબતે આગળ એમના જે દીકરા છે એમના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુ છે। અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત છે। ગઈકાલે જ્યારે પાલડીનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ આજે વિરાટનગર એટલે કે ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં હત્યા કરાયેલી હાલતમાં એક યુવકની લાશ મળી હતી। માનવામાં આવી રહ્યું છે કે આ યુવાનનું નામ જે છે એ હિંમત રૂડાણી છે, જેની બંધ મર્સિડીઝ કારની અંદર પાછળની જગ્યાએથી જે ડેડ બોડી મળી આવી છે તે અંગે અત્યારે હાલ એફએસએલની ટીમ, ઓઢવ પોલીસ અને તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી આ બાબતે તપાસ કરી રહ્યા છે। ભાજપના નેતા જે છે તે પણ અહીંયા આગળ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, તે પણ તે બાબતેની ખરાઈ કરી રહ્યા છે કે તેની હત્યા કેવી રીતે થઈ, પરંતુ અત્યારે હાલ એફએસએલ જે છે તે આ બાબતે તપાસ કરી રહ્યો છે। અનેક સંખ્યાબંધ જે ટોળાઓ છે ઘટનાની જાણ થતાં અત્યારે હાલ અહીંયા ઘટના સ્થળે એટલે કે વિરાટનગર આસપાસ જે આ ઘટના છે ત્યાં આગળ આવી પહોંચ્યા છે। માનવામાં આવ્યું છે કે આ હત્યા કરેલી હાલતમાં લાશ જે છે તે ગાડીમાં પડી હતી અને તે બાબતે અત્યારે હાલ ઓઢવ પોલીસની ટીમ તપાસ કરી રહી છે। કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદના જાલિસના ગામે ફાયરિંગની ઘટના સામે આવી। પૈસાની લેતી દેતી મામલે ફાયરિંગ કરવામાં આવ્યું। જાલિસના ગામ પાસે આવેલ સન આર્કેડમાં ફાયરિંગનો આ બનાવ બન્યો કે જ્યાં વિષ્ણુ શર્મા નામના શખ્સે દુકાનદાર પર ફાયરિંગ કર્યું। દુકાનમાં કામ કરનાર મજૂરને સોંપેલી ઉઘરાણીને લઈને મામલો ગરમાયો હતો। 10,000ની ઉઘરાણી મુદ્દે દુકાનદાર પર ફાયરિંગ કરવામાં આવ્યું। ફાયરિંગમાં દુકાનદાર ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો નિવૃત્ત એરફોર્સ જવાન વિષ્ણુ શર્માની ધરપકડ કરવામાં આવી છે। આરોપી વિષ્ણુ શર્મા એ નિવૃત્ત એરફોર્સ જવાન છે। શ્રવણકુમાર સરગરા નામના વેપારી પર પોતાની ખાનગી રિવોલ્વરથી તેમણે ફાયરિંગ કર્યું હતું। એક દિવસ 11 તારીખે રાત્રે આસપાસ સદર બાબતે બોલાચાલી ઉગ્ર થતા જે વિષ્ણુ નિરંજન શર્મા છે એટલે કે આરોપી, તેમના દ્વારા એક રાઉન્ડ ફાયર કરી અને ભોગ બનનાર શ્રવણકુમાર પર એક રાઉન્ડ ફાયર કરવામાં આવે છે। જે સદર ગુનાના આરોપી છે તે એરફોર્સ રિટાયર્ડ સાર્જન્ટ છે। તેમનું વેપન હતું એ લાયસન્સ વેપન છે અને 2028 સુધી તેમની મંજૂરી હતી। આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ધરપકડ પછી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે। તો આ તરફ અમદાવાદના અસલાલી હત્યા કેસમાં પોલીસે હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। ઘર કંકાસમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી અને જે બાદ પોતે જ પોલીસને ફોન કરી હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કર્યો। જો કે શરૂઆતથી જ પતિની ભૂમિકા શંકાસ્પદ લાગતા પોલીસની ઉલટ તપાસમાં પતિની કરતૂતનો ભાંડો ફૂટ્યો અને પતિ વિક્રમ રાવળે જ ગળે ટૂંપો આપીને પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું। પોલીસની પૂછપરછમાં વિક્રમનું કહેવું છે કે તેની પત્નીને માનસિક બીમારી હતી અને અવારનવાર ઝઘડા કરતી હતી। ક્યારેક ઝઘડો થાય ત્યારે તે જાતે જ નિર્વસ્ત્ર થઈ જતી હતી અને તેના 5 મહિનાના પુત્રની પણ હત્યા કરી દેવાની અનેક વખત ધમકી આપતી હતી। ત્યારે એક વખત તેને છરીના ઘા મારવાના પણ પ્રયત્ન કર્યા, જેથી અવારનવાર થતા ઝઘડાથી કંટાળીને તેણે આ પગલું ભર્યું છે। તો બીજી તરફ મૃતક યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે આરોપી વિક્રમ તેની પત્નીના ચારિત્ર પર શંકા કરતો હતો। અસલાલી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। અહીંયા મોકલી 11 તારીખે મારી નાખી, 5 વાળા કોઈ જાણ કરી નહીં અમને। આ તો અહીંથી ડિસ્ટર્બ વાળા જ્યાં ગમે એટલા વાગે મારી, અમને 4 વાગે ફોન આવ્યો અમારામાં કે ભાઈ તમારી છોકરીને આવું થયું છે। ઝઘડો કઈ જ નતો, જો 8 તારીખે તેને મોકલી હતી, 8 તારીખે તેને મોકલી દે। 2 દાડાનો શું પ્રોબ્લેમ છે અમને શું ખબર હોય?
હા, પણ એમને શંકા એ ભાઈને એવું હોય છે કે એ ગામના સરપંચ પાવરવાળો છે, એમ કે કંઈ પણ થાય હું તને છોડાઈ લાવી. હા, એ સરપંચ કાલે અમારે સભા આની જોતી હતી તો અહીંથી ડિસ્ટર્બ કરે કે અમને ખર્ચો કરીને આપશું. ત્યાં કણે મલેકભાઈ સાહેબ આવ્યા હતા તો સભા એની માટે એને ભાતના સરપંચને ફોન કર્યો. પોલીસને સદર બાબતે શંકા જણાઈ આવતા ચીવટપૂર્વક ઝીણવટપૂર્વક તપાસ કરેલી છે અને તે બાબતથી જણાવેલ છે કે આ આત્મહત્યાનો બનાવ નથી પરંતુ આ હત્યાનો બનાવ છે, જેથી કરી વિશેષ પૂછપરછ અને તપાસ કરતા સદર ગુનાના આરોપીને ધરપકડ કરી અને આગળની પ્રક્રિયા ધરવામાં આવી છે. બંને પતિ અને પત્ની વચ્ચે આંતરિક ઘર કંકાસ જણાઈ આવે છે, પરંતુ પતિ દ્વારા અને સાસરિયા પક્ષ દ્વારા અને જણાવવામાં આવે છે કે સદર મહિલા છે, મરણ જનાર મહિલા છે પારુલબેન રાવળ, તેમની માનસિક સ્થિતિ ઠીક ન હતી. તે બાબતથી અવારનવાર ઘરમાં ઝઘડાઓ હતા. તો આણંદના બોરસદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. બોરસદમાં ખુલ્લી તલવારો સાથે જાહેરમાં ડાન્સ પાર્ટી કરી. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં પાર્ટી કરતા જોવા મળ્યા. વિડીયો વાયરલ થતા બોરસદ ટાઉન પોલીસે 6 લોકો સામે સુલેભંગનો ગુનો દાખલ કર્યો છે. તો આવી જ અન્ય એક ઘટના પેટલાદના શેરપુરા વિસ્તારમાં નોંધાઈ, જ્યાં મોઇનુદ્દીન મલેક ખંજરથી કેક કાપતો હોવાનો વિડીયો વાયરલ થયો, જેને લઈને પોલીસે આરોપીની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો હાલ આણંદમાં જાણે કે આ સામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ નથી તેમ નિયમોના ઉલાળ્યા કરતા દેખાઈ રહ્યા છે. કોઈ તલવાર સાથે ડાન્સ કરતા નજરે પડે છે તો કોઈ ખંજર સાથે કેક કાપે છે. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જનક જોડાઈ ગયા છે. જનક, આણંદમાં પોલીસનો આ સામાજિક તત્વોને કોઈ ડર જ નથી? ચોક્કસ આ ઘટના આણંદ જિલ્લાના 2 શહેરની છે, એક બોરસદની છે અને એક પેટલાદ શહેરની છે, જ્યાં અસામાજિક તત્વો એમના બર્થડે સેલિબ્રેશન કરતા હતા. બોરસદમાં તલવારની સાથે ઉજવણી કરતા નજરે ચડ્યા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જ્યારે પેટલાદમાં મોઇનુદ્દીન મલેક નામનો એક યુવાન એની બર્થડે કેક ખંજરથી કાપતો વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં. બંને ઘટનાઓમાં બોરસદ પોલીસે તપાસ કરી અને પેટલાદ પોલીસે પણ તપાસ કરી. બોરસદની ઘટનામાં 6 જેટલા જે વિડીયોમાં દેખાય છે એ અસામાજિક તત્વો સામે પોલીસે સુલેભંગનો હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને પેટલાદમાં પણ આ મોઇનુદ્દીન મલેકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.